માર્ચના પ્રથમ વીકના કરંટ અફેરમાં આપનું સ્વાગત છે. યુએનએફપીએ યુનાઇટેડ નેશન પોપ્યુલેશન ફંડના સદભાવના રાજદૂત કોને બનાવવામાં આવ્યા છે? તો છે નતાલિયા વોડિયાનોવા. ત્યારબાદ છે 2020-21 માટે ટાટા ઇનોવેશન ફેલોશિપ એનાયત કરાઈ છે. કોને એનાયત કરાઈ છે? તો એ છે ઉત્તમ લાહિડી. આઈઆઈટી ગાંધીનગરના પ્રોફેસર છે, જેને પાર્કિન્સન રોગ છે તેના માટે સ્માર્ટ વેર બનાવ્યો છે, એટલે એમને એનાયત થયો છે. કયા રાજ્યએ સરકારી કર્મચારીની સેવા નિવૃત્તિ 59 વર્ષથી વધારીને 60 વર્ષ કરી છે? તમિલનાડુ. ત્યારબાદ છે ભારતના કયા વન અધિકારીએ ને યુએન દ્વારા એશિયા એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન એવોર્ડ એનાયત કર્યો છે? તો એ છે સસ્મિતા લેંકા, કે જે ઓડિશાના આઈએફએસ એટલે કે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ વન અધિકારી છે. સેરાવીક ગ્લોબલ એનર્જી એન્વાયરમેન્ટ લીડરશિપ એવોર્ડ કોને એનાયત કર્યો છે? તો પ્રધાનમંત્રી મોદીજીને. આ એવોર્ડ આપણને શરૂઆત 2006માં થઈ છે. સેરાવીકની સ્થાપના 1983માં કરવામાં આવી છે. સેરાવીક 1 થી 5 માર્ચ 2021ના ઉજવાય છે. સેરાવીક CERA એટલે કેમ્બ્રિજ એનર્જી રિસર્ચ એસોસિએટ, જે ગ્રીન એનર્જીમાં ખાસ કરીને પર્યાવરણને નુકસાન કરતી વસ્તુઓના બદલે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરે છે, તેના માટે આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. જેની સ્થાપના કરનાર છે ડેનિયલ યર્ગિન, હ્યુસ્ટન યુએસએમાં સ્થાપના કરી છે. ત્યારબાદ છે મહિલાઓના 53 કિલોગ્રામ ભાર વર્ગમાં યુક્રેનિયન રેસલર્સ એન્ડ કોચિસ મેમોરિયલમાં સુવર્ણચંદ્રક વિજેતા કોણ બન્યા છે? તો છે વિનેશ ફોગાટ. ત્યારબાદ છે કયા મંત્રાલય 100 દિવસ સુધી કેચ ધ રેન અભિયાન શરૂ કરશે? તો એ છે જળશક્તિ મંત્રાલય. જળશક્તિ મંત્રી છે ગજેન્દ્રસિંહ શેખાવત. ત્યારબાદ છે જમ્મુ કાશ્મીરમાં વિશ્વનો સૌથી ઊંચો ચેનાબ આર્ક રેલ બ્રિજ બનાવવામાં આવે છે, તે બનાવનાર કંપની તો છે કોંકણ રેલવે કોર્પોરેશન. પુલની ઊંચાઈ મિત્રો ખાસ યાદ રાખવી જોઈએ, કારણ કે સૌથી ઊંચો આર્ક રેલ બ્રિજ છે. ઊંચાઈ છે 359 મીટર, જેની લંબાઈ છે 1.315 કિલોમીટર. તેની લાઈફ સ્પાન 120 વર્ષ છે. ચેનાબ નદી ઉપર આ પુલ બનશે, જે બક્કલ અને કોરીને જોડશે રઈસી જિલ્લામાં. ઉધમપુરથી શ્રીનગર બારામુલ્લા 111 કિલોમીટર જે રેલવે લાઇન છે એનો આ ભાગ છે. PIB પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના પ્રધાન મહાનિદેશક કોણ બન્યા છે? તો છે જયદીપ ભટનાગર. સિવિલ એકાઉન્ટ્સ ડે 1 માર્ચના રોજ ઉજવાય છે, જેમાં ચીફ ગેસ્ટ હતા નિર્મલા સીતારામનજી, આપણા નાણામંત્રી. ત્યારબાદ છે કયા રાજ્યના સેન્ટ જ્યોર્જ ઓર્થોડોક્સ ચર્ચને ASI દ્વારા રાષ્ટ્રીય મહત્વનું જાહેર કરવામાં આવ્યું છે? તે છે કેરળ. કેરળની રાજધાની છે તિરુવનંતપુરમ. મોહિનીઅટ્ટમ અને કથકલી એ કેરળના નૃત્યો છે. ત્યારબાદ છે ગ્લોબલ બાયો ઇન્ડિયા 2021નું બીજું સંસ્કરણ કયા શહેરમાં યોજાયું? તો છે દિલ્હી. તેની થીમ છે ટ્રાન્સફોર્મિંગ લાઈવ્સ. દિલ્હીના CM છે અરવિંદ કેજરીવાલ. ઉપરાજ્યપાલ છે અનિલ બેજલ. ડેપ્યુટી CM છે મનીષ સિસોદિયા, કે જેઓ એજ્યુકેશન મંત્રી પણ છે દિલ્હીમાં. ત્યારબાદ છે ત્રીજો જન ઔષધિ દિવસ 7મી માર્ચ 2021ના રોજ ઉજવાયો, તો તેની થીમ જણાવો. તો એ છે સેવા ભી રોજગાર ભી. સેવા ભી રોજગાર ભી. ત્યારબાદ સુગમ્ય ભારત એપ કયા મંત્રાલયે લોન્ચ કરી છે? તો એ છે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, જેના મંત્રી છે થાવરચંદ ગેહલોત, અને જે રાજ્યસભાના નેતા પણ છે. જેમ લોકસભામાં પ્રધાનમંત્રી નેતા છે, એમ રાજ્યસભામાં મુખ્ય નેતા છે થાવરચંદ ગેહલોતજી, કે જેઓ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી છે. કયા મિશન અંતર્ગત ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કાર્યાલયે સ્વચ્છતા સારથી ફેલોશિપ શરૂ કરી છે? તો એ છે વેસ્ટ ટુ વેલ્થ મિશન. અને ચીફ સાયન્ટિફિક એડવાઇઝર કોણ છે? કે વિજય રાઘવન. ત્યારબાદ છે પશ્ચિમ નેવી કમાન્ડના ફ્લેગ કમાન્ડિંગ ઇન ચીફ કોણ બન્યા છે? તો એ છે R હરિકુમાર. નેવીના 3 કમાન્ડ છે. પશ્ચિમ કમાન્ડ છે મુંબઈ, દક્ષિણ કમાન્ડ છે કોચી, અને પૂર્વી કમાન્ડ છે વિશાખાપટ્ટનમ. કારણ કે આપણે સાઉથની તરફ એટલે નીચેના જે રાજ્યો છે ત્યાં જ આપણે દરિયા કિનારો આવેલ છે, બરાબર. ગુજરાતથી લઈને પશ્ચિમ બંગાળ સુધીના રાજ્યો છે, ક્રમ વાઇઝ આપણે ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. તો એ રાજ્યો છે
દરિયા કિનારે લગતા છે માટે 3 કમાન્ડ છે. આર્મીના કુલ 7 કમાન્ડ છે. નેવી ડે ક્યારે ઉજવવામાં આવે છે તો 4 ડિસેમ્બર. નેવીના ચીફ છે એડમિરલ કરમવીર સિંહ, જ્યારે આર્મી ડે 15 જાન્યુઆરી અને એરફોર્સ ડે 8 ઓક્ટોબર. ત્યારબાદ છે હીરો ઇન્ડિયન વુમન્સ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કયા રાજ્યમાં કરાશે તો એ છે ઓડિશા. શૂન્ય ભેદભાવ દિવસ 1 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. તેની થીમ છે એન્ડ ઇન ઇક્વાલિટીઝ. ત્યારબાદ છે કઈ કમ્પ્યુટર બનાવનાર કંપનીએ સમુદ્રના પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ કરીને પ્રથમ કમ્પ્યુટર બનાવ્યું છે તો એ છે HP હેવલેટ એન્ડ પેકાર્ડ. બરાબર, અમેરિકાની કમ્પ્યુટર બનાવનાર કંપની છે. ત્યારબાદ છે ઈસ્ટર્ન નેવલ કમાન્ડ નવા ફ્લેગ ઓફિસર કમાન્ડર ઇન ચીફ બની છે અજેન્દ્ર બહાદુર સિંહ. ત્યારબાદ છે CBDT સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ ના ચેરમેન કોણ છે જેનો કાર્યકાળ 3 મહિના વધારવામાં આવ્યું છે તો છે પ્રમોદ ચંદ્ર મોદી. MODY મિત્રો, આમનું સરનામ છે MODY, નોટ MODI, એટલે પ્રમોદ ચંદ્ર મોદી એવું નામ છે આમનું. IRDAI એ બધા સામાન્ય અને સ્વાસ્થ્ય વીમા કંપનીઓને ફરજિયાત એક સ્ટાન્ડર્ડ પોલિસી વ્યક્તિગત દુર્ઘટના માટે જાહેર કરવા કર્યું છે. તેનું નામ જણાવો તો છે સરળ સુરક્ષા વીમા. 18 થી 70 વર્ષના લોકો આમાં જોડાઈ શકે છે. તો એને લાભાન્વિત થવાની મિનિમમ રકમ છે 2.5 લાખથી લઈને 1 કરોડ સુધી. IRDAI ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેનું હેડક્વાર્ટર છે હૈદરાબાદમાં અને જેના ચેરમેન છે સુભાષચંદ્ર ખુંટિયા. કયા દેશે આર્કટિક M સેટેલાઇટ લોન્ચ કર્યું છે તો એ છે રશિયા. બરાબર, વિશ્વનો સૌથી વિસ્તારની દ્રષ્ટિએ મોટો દેશ છે રશિયા. રાજધાની છે મોસ્કો, કરન્સી છે રૂબેલ અને રશિયાની સંસદનું નામ છે ડ્યુમા. પ્રેસિડેન્ટ છે વ્લાદિમીર પુતિન. રશિયન લેંગ્વેજ ડે UN દ્વારા અલગ અલગ 6 ભાષાનો દિવસ મનાવવામાં આવે તો રશિયન લેંગ્વેજ ડે 6 જૂનના દિવસે મનાવવામાં આવે છે. ત્યારબાદ છે RSTV એટલે કે રાજ્યસભા ટીવી અને LSTV લોકસભા ટીવીને મેળવીને એમનું મર્જિંગ કરાયું છે અને એને સંસદ ટીવી નામ અપાયું છે. નવી ચેનલ 1 બનાવવામાં આવી છે જેને સંસદ ટીવી કહેવામાં આવે છે. તો એના નવા CEO બન્યા છે રવિ કપૂર. ત્યારબાદ છે 1971માં યુદ્ધમાં પાકિસ્તાનને હરાવવાના 50 વર્ષ પૂર્ણ થવા પર ઇન્ડિયન એરફોર્સે બાંગ્લાદેશ એરફોર્સને કયું હેલિકોપ્ટર ભેટ કર્યું છે તો એ છે આલા-એટા 3 હેલિકોપ્ટર. અને ભારતને બાંગ્લાદેશ તરફથી લેગસી, મિત્રો લેસી નહીં લેગસી F-86 સાબર એરક્રાફ્ટ ભેટ આપવામાં આવ્યું છે. બાંગ્લાદેશની રાજધાની છે ઢાકા, કરન્સી છે ટાકા. PM છે શેખ હસીના. પ્રેસિડેન્ટ છે અબ્દુલ્લા હમીદ. બિમસ્ટેકનું હેડક્વાર્ટર ઢાકામાં છે. બિમસ્ટેકની સ્થાપના 1997માં થઈ છે. બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન, જેના સભ્ય દેશ 7 છે મિત્રો. આ દેશ પણ પૂછાય છે GPSCમાં ખાસ, ભલે 5 છે 7 દેશ હોય તો પણ નીચેનો કયા નથી અથવા તો કયા છે એવું પૂછાય છે. તેના 7 સભ્ય દેશ છે બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન, ભારત, શ્રીલંકા, મ્યાનમાર અને થાઈલેન્ડ. એના સિવાય શાર્ક છે, એનું હેડક્વાર્ટર છે નેપાળ કાઠમંડુ ખાતે. ત્યારબાદ છે આવાસ અને શહેરી બાબત મંત્રાલયે સ્વચ્છ સર્વેક્ષણનું 6ઠું કેટલામું એડિશન સંસ્કરણ લોન્ચ કર્યું છે તો એ છે 6ઠું. બરાબર, સ્વચ્છ સર્વેક્ષણની શરૂઆત 2016માં થઈ હતી, ત્યારે એમાં માત્ર 73 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અત્યારે 4000 કરતાં પણ વધુ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવાસ અને શહેરી બાબતોના મંત્રી તેમજ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના મંત્રી પણ એક જ છે કે જેઓ હરદીપસિંહ પુરી છે. ત્યારબાદ છે ભારતીય એરફોર્સે પ્રથમવાર UAE, અમેરિકા, ફ્રાન્સ, બહરેન, સાઉથ કોરિયાની વાયુસેના સાથે કયા યુદ્ધ અભ્યાસમાં ભાગ લેશે તો છે ડેઝર્ટ ફ્લેગ VI એટલે કે 6. આયોજન UAEના અલ ડફરા એરબેઝમાં યોજાશે. બરાબર, UAEની રાજધાની છે અબુધાબી, કરન્સી છે દિરહામ, યુનાઇટેડ આરબ અમીરાત અથવા સંયુક્ત આરબ અમીરાત. ત્યારબાદ છે હિન્દ મહાસાગર ક્ષેત્રમાં સેના અને મર્ચન્ટ નેવીના જહાજોની દેખરેખ માટે DRDOએ કયો ઉપગ્રહ લોન્ચ કર્યો છે તો છે સિંધુ નેત્ર. DRDOનું હેડક્વાર્ટર છે દિલ્હીમાં. DRDOના ચીફ એટલે કે ચેરમેન G સતીશ રેડ્ડી. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના વર્ષ 1958 1 જાન્યુઆરી. વર્લ્ડ હિયરિંગ વિશ્વ વન્યજીવ દિવસ 3 માર્ચે આવા ખાસ પ્રશ્નો પૂછાય છે. તેની થીમ છે ફોરેસ્ટ એન્ડ લાઇવલીહુડ સસ્ટેનિંગ પીપલ એન્ડ પ્લાનેટ. ફોરેસ્ટ એન્ડ લાઇવલીહુડ સસ્ટેનિંગ
પીપલ એન્ડ પ્લાનેટ. મિત્રો સાઇટ્સ કરીને એક સંધિ જે 3 માર્ચ 1973માં પ્રાણીઓ અને છોડને બચાવવા માટે સાઇન કરાઈ હતી, માટે આ દિવસ 3 માર્ચે ઉજવવામાં આવે. ત્યારબાદ છે વર્લ્ડ હિયરિંગ ડે, સાંભળવાનું જે આપણે દિવસ છે WHO દ્વારા મનાવવામાં છે, તો એ 3 માર્ચના રોજ મનાવે છે. એની થીમ છે હિયરિંગ, કેર ફોર ઓલ. ત્યારબાદ છે આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવ દિવસ, 1 થી 7 કયા રાજ્યમાં યોજાયો? ઉત્તરાખંડ. ઉત્તરાખંડના ઋષિકેશમાં યોજાયો, જે છે વર્લ્ડ યોગા કેપિટલ ઓફ ધ વર્લ્ડ, તો ઋષિકેશ. રાજાજી નેશનલ પાર્ક, જીમ કોર્બેટ નેશનલ પાર્ક, વેલી ઓફ ફ્લાવર નેશનલ પાર્ક, તે બધા ઉત્તરાખંડમાં આવેલા છે. રાજધાની છે દહેરાદૂન. CM છે તીરથસિંહ રાવત. યમનોત્રીમાંથી ગ્લેશિયરમાંથી યમુના નદી અને ગંગોત્રી ગ્લેશિયરમાંથી ગંગા નદી ઉદ્ભવે છે. ત્યારબાદ છે UN કમિટી ફોર ડેવલપમેન્ટ પોલિસી, UNCDP એ LDC લીસ્ટ ડેવલપ કન્ટ્રી લિસ્ટમાંથી કયા દેશને દૂર કરવા અપીલ કરી છે? તો છે બાંગ્લાદેશ. ત્યારબાદ છે ભારતીય ઉચ્ચાયુક્તે કયા દેશને પ્રાયોરિટી 1 ડિફેન્સ પાર્ટનર જાહેર કર્યો છે? તો છે શ્રીલંકા. શ્રીલંકાની રાજધાની લેજિસ્લેટિવ કેપિટલ છે શ્રી જયવર્ધનેપુરી કોટ્ટે. એની એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયલ કેપિટલ છે કોલંબો. શ્રીલંકાના રાષ્ટ્રપતિ છે ગોટાબાયા રાજપક્ષે. હરિયાણાએ ખાનગી ક્ષેત્રમાં જે નોકરીઓ 50,000થી ઓછા પગારની છે તે કેટલા ટકા નોકરીઓ આરક્ષણ રાખવા માટે બિલ પસાર કર્યું છે? તો એ છે 75%. આવું જ 30,000થી ઓછા પગારની નોકરીઓ આરક્ષિત કરી હોય એવું રાજ્ય છે ઝારખંડ. હરિયાણાના CM કોણ છે? મનોહરલાલ ખટ્ટર. ગવર્નર છે સત્યદેવ નારાયણ આર્ય. ડેપ્યુટી CM છે દુષ્યંતસિંહ ચૌટાલા. સુલતાનપુર અને કલેસર નેશનલ પાર્ક છે હરિયાણામાં આવેલા છે. ઉપરાંત ગુરુગ્રામમાં ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ ISAનું હેડક્વાર્ટર પણ છે. ત્યારબાદ છે WCO વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન, એશિયા પેસિફિક ક્ષેત્ર માટે સેન્ટ્રલ રેવન્યુ કંટ્રોલ લેબ CRCLને ક્ષેત્રીય માન્યતા આપી તે WCO વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર કયા દેશમાં છે? બ્રસેલ્સ, બેલ્જિયમ. જ્યાં નાટોનું પણ હેડક્વાર્ટર છે, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. CRCLની લેબ દિલ્હીમાં આવેલી છે. ત્યારબાદ છે પ્રહલાદ પટેલે કયા રાજ્યમાં બમલેશ્વરી દેવી મંદિર વિકાસ પરિયોજનાની આધારશિલા રાખી છે? તો છે છત્તીસગઢ. બમલેશ્વરી દેવી છે. આની પહેલાં આપણે જોયું સમલેશ્વરી દેવી. સમલેશ્વરી દેવી મંદિર છે એ ઓડિશામાં આવેલું છે. આ બમલેશ્વરી દેવી મંદિર છે છત્તીસગઢમાં આવેલું છે. CM છે ભૂપેશ બઘેલ. રાજધાની છે રાયપુર. ગવર્નર છે અનસુયા ઉઇકે. બરાબર. મધ્યપ્રદેશમાંથી વર્ષ 2000માં 3 રાજ્યો છૂટા પડ્યા, એમાંથી એક છે આ છત્તીસગઢ. સંસ્કૃતિ અને પર્યટન મંત્રી કોણ છે? પ્રહલાદ પટેલ. બરાબર. એક જ વ્યક્તિ છે બંને મંત્રાલય સંભાળનાર. ત્યારબાદ છે ટ્રાઇફેડ એ કયા મંત્રાલય સાથે મળી GI જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ જે મળતા હોય છે, જે મહત્વના બહુ બધી પરીક્ષામાં પૂછાય છે, તેનું આયોજન કોની સાથે કર્યું? તો છે સંસ્કૃતિ મંત્રાલય. ટ્રાઇફેડનું ફૂલ ફોર્મ છે ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા. ફરી બોલું છું, ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના 1987માં કરવામાં આવી છે. NHAI નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કેટલા કલાકમાં વિજયપુર સોલાપુર નેશનલ હાઈવે 52 વચ્ચે 25.54 કિલોમીટર લાંબો 4 લેન વાળો રોડ બનાવી લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે? તો છે 18 કલાક. NHAI છે ને મિત્રો, દેશમાં જે રાજ્યોના વગેરેના રોડના અંતર બનાવે છે એનું કામકાજ છે, એની દેખરેખ રાખે છે. જ્યારે પહાડી વિસ્તાર છે, જે નોર્થ ઇસ્ટ છે, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, એ બધા લદ્દાખ વગેરેમાં, હિમાચલમાં, તેમજ બોર્ડર જે કહેવાય આપણી સરહદી વિસ્તાર, એના માટે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન છે. ત્યાંનું બધું પુલ અને રોડની કામગીરી છે BRO કરે છે, અને આ છે NHAI. રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર છે નીતિન ગડકરીજી. કન્યા પુત્રી રમકડા ખબરોમાં છે તે કયા રાજ્યના પારંપરિક રમકડા છે? તો છે બિહાર, ચંપારણ. મોદી સાહેબે મન કી બાતમાં જો તમે સાંભળતા હોય તો રમકડા વિશે વાત કરેલી છે. એટિકો પક્કા અને કોંડાપલ્લીના રમકડા છે આંધ્રપ્રદેશ. ચન્નાપટના અને કિન્હલના રમકડા છે કર્ણાટક. અને નિર્મલ રમકડા તેલંગાણા. જ્યારે મોદી સાહેબ વાત કરે અને ટોય માટેની જે નવી વેબસાઇટ ઉદ્ઘાટન કરવામાં છે, ટોય ક્લસ્ટર બનાવવામાં આવશે, જેથી કરીને ભારતીય રમકડાનું બજાર મોટું થાય, લોકોને રોજગારી મળે, માટે આ પ્રશ્ન અહીંયા મહત્વનો થઈ જાય છે. અટ્ટુકલ પોંગલ
એ તહેવાર કયા રાજ્યમાં મનાવે છે? કેરળ. અટ્ટુપલ ભગવતી મંદિર છે ત્રિવેન્દ્રમમાં, કે જેને મહિલાઓનું સબરીમાલા કહેવાય છે, ત્યાં આ તહેવાર ઉજવાય છે. મિત્રો ખાલી પોંગલ પૂછે ને તો એ તમિલનાડુ આવશે. ત્યારબાદ છે વર્લ્ડ બેંક દ્વારા હાલમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ વિશ્વના કેટલા દેશોમાં મહિલાઓને સંપૂર્ણ અધિકાર છે? તો એવા 10 દેશ છે. એમનો સ્કોર છે 100%. ઇક્વલ રાઇટ્સ ફોર વુમન કેટલા દેશોમાં છે? 10 દેશમાં. છેલ્લા ક્રમે છે યમન. વર્લ્ડ બેંકનું હેડક્વાર્ટર, IMFનું હેડક્વાર્ટર ક્યાં છે? વોશિંગ્ટન DC, અમેરિકામાં. અને વર્લ્ડ બેંકના ચેરમેન છે ડેવિડ માલ્પાસ. અમેરિકન કોંગ્રેસમાં, અમેરિકામાં આમ તો 50 રાજ્યો છે, પણ કેપિટલ છે એને રાજ્ય બનાવવા માટે, વોશિંગ્ટનને રાજ્ય બનાવવા માટે, 51 રાજ્ય બનાવવા માટે એક બિલ ત્યાંની સંસદમાં લાવવામાં આવ્યું છે. પસાર થશે તો સમાચારમાં હશે તો આપણે આગળ જોશું. ત્યારબાદ છે 2021 યુગાન્ડા બેડમિન્ટન ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં મહિલા એકલમાં ગોલ્ડ લાવનાર ખેલાડી વિજેતા કોણ બન્યા છે? તો એ છે માલવિકા બનસોડ. અને પુરુષ એકલમાં ગોલ્ડ લાવનાર વરુણ કપૂર. ઇન્ટરનેશનલ લેવલની ટુર્નામેન્ટ હોય અને ભારતીય ખેલાડી ચમકતા હોય તો એ ગર્વની વાત પણ છે અને પરીક્ષા માટે મહત્વની વાત પણ છે. ત્યારબાદ છે ભારત અને નોર્વે એ 5 વર્ષ માટે સમુદ્રી સ્થાનિક યોજનામાં સંયુક્ત રીતે કાર્ય કરવા માટે કયા 2 સ્થળ પસંદ કર્યા છે? તો એ છે લક્ષદ્વીપ અને પુડુચેરી. બરાબર. પુડુચેરીના 4 જિલ્લા છે: પુડુચેરી, કરેકલ, યનમ અને માહે. બરાબર. એ ચલો અલગ અલગ 4 એ એક આંધ્રપ્રદેશમાં છે, 1 કે 2 કેરળમાં છે અને તમિલનાડુમાં છે. એવી રીતે તમે જોઈ લેજો લિસ્ટ થોડું, મને અત્યારે એક્ઝેક્ટ યાદ નથી આવતું. પણ એમાં સૌથી ભારતનો નાનામાં નાનો જિલ્લો છે ને માહે છે, કે જે પુડુચેરીનો જિલ્લો છે. ત્યારબાદ છે કઈ બેંકે ભારતને સોલાર રૂફટોપ પરિયોજના માટે $100 મિલિયન ક્રેડિટ, 100 મિલિયન એટલે 10 કરોડ, 1 મિલિયન એટલે 10 લાખ, તો $100 મિલિયન ક્રેડિટ ગેરંટી યોજના શરૂ કરવા માટે યોજના બનાવી છે વર્લ્ડ બેંક. બરાબર. SBI અને MSME સાથે વર્લ્ડ બેંક કામ કરશે આ યોજના માટે. ત્યારબાદ છે 45મો ક્વેશ્ચન. ભારત સરકારે INS ઇન્ડિયન નેવલ શિપ જલાશ્વ દ્વારા કયા દેશમાં 1000 મેટ્રિક ટન ચોખા અને 1 લાખ HCQ હાઇડ્રોક્સી ક્લોરોક્વિન દવા મોકલી છે? શરૂઆતમાં કોરોનાના પહેલા લહેર વખતે HCQ દવા બહુ સમાચારમાં હતી, મલેરિયા માટેની દવા છે. તો એ કયો દેશ છે? તો એ છે મડાગાસ્કર. એની રાજધાની છે અંટાનાનારીવો. ત્યારબાદ છે સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાએ 2023ને કયા વર્ષ તરીકે જાહેર કર્યું છે? તો એ છે ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ. બરાબર. મિલેટ્સ એટલે અલગ અલગ પ્રકારની બાજરી ને એવું બધું થાય છે. આ પ્રસ્તાવ છે એ ભારત દ્વારા રજૂ કરવામાં આવ્યો, એટલે ચોક્કસથી 100% કોઈને કોઈ એક્ઝામ નજીકના ભવિષ્યમાં હશે તો આ પ્રશ્ન પૂછાશે. કઈ સંસ્થાએ પેસ્ટ મેનેજમેન્ટ માટે અલ્ટરનેટ એનર્જી લાઇટ્રેટ ઉપકરણ બનાવ્યું છે? AELT, અલ્ટરનેટ એનર્જી લાઇટ્રેટ. તો એ બનાવ્યું છે NRRI, નેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ક્યાં છે? કટક ઓડિશામાં કટક છે એ મહાનદી કિનારે આવેલું છે. અને કોનું જન્મસ્થાન છે કટક? નેતાજી સુભાષચંદ્ર બોઝ. 23 જાન્યુઆરી 1897, જેને હવે પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બરાબર. નેતાજીનો જન્મદિવસ. અને મિત્રો ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે IRRI એ ફિલિપાઇન્સમાં આવેલું છે. જ્યારે 1966-67માં આપણે ત્યાં ગ્રીન રિવોલ્યુશન અનાજ માટેનું જે ચાલ્યું હતું ત્યારે પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલ છે. આપણે ઘઉં છે હાઇબ્રિડ વેરાયટી જેને કહેવાય, તે હાઇબ્રિડ વેરાયટી આપણે મેક્સિકોથી લાવેલા અને ચોખાની હાઇબ્રિડ વેરાયટી આપણે ફિલિપિન્સથી લાવેલા. અને આ માહિતી લગભગ 12માની ભૂગોળમાં પણ છે, GCRTમાં. તો એ આપણા માટે મહત્ત્વની થઈ જાય. અહીંયા યાદ આવ્યું તો મેં તમને કીધું, તમે નોંધ કરી શકો છો. 2021 નુરેમ્બર્ગ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ એવોર્ડ કોને એનાયત કરે છે? સારાગુલ સોટવે. બરાબર. ચીનનો એક સિન્જિયાંગ પ્રોવિન્સ એટલે તાલુકા જેવો એક મોટો વિસ્તાર છે, જ્યાં 10 લાખ ઉઈઘુર મુસ્લિમ છે. એમના માટે કેમ્પ બનાવવામાં આવ્યો છે
તો એ મુસ્લિમોને બધા ચીનમાં હન ધર્મમાં પરિવર્તન કરવા માગે છે. એમનો જે મુખ્ય ધર્મ છે એ ભૂલી જાય અને હન ધર્મ અપનાવે. એના માટે ચાઇનામાં ગુલાગ પોલિસી છે. તો આ સારાગુલ સોડબે એના ઉપર બુક લખેલી છે, ધ ચીફ વિટનેસ, અને આ જે ચાઇનાના અત્યાચાર છે એને ખુલ્લા પાડે છે, માટે એમને આ એવોર્ડ આપવામાં આવે છે હ્યુમન રાઇટનો. ત્યારબાદ છે કયા ભારતીય અમેરિકીને વ્હાઇટ હાઉસ સેના કાર્યાલયના નિર્દેશક અને જો બાઇડનના ઉપસહાયક બનાવાયા છે? તો એ છે માજુ વર્ગીસ. ત્યારબાદ છે ભારતીય સેનાએ 6000 લાઇટ મશીન ગન LMG નગેવ ની ખરીદી કયા દેશ પાસેથી કરશે? તો એ છે ઇઝરાયલ. મિત્રો, ઇઝરાયલની રાજધાની જેરુસલેમ, કરન્સી છે શેકેલ, સંસદ છે નેશેટ. આ સિવાય ઇઝરાયલની બહુ જ ફેમસ કહી શકાય એવી સંસ્થા છે મોસાદ. જો કોઈને આ પેલા સિક્રેટ ટાઈપના કહેવાય ને, એજન્ટ જેમ્સ બોન્ડ ટાઈપની જે રોની સંસ્થાઓ છે એવું ગમતું હોય તમે સર્ચ કરજો. ઇઝરાયલની ટીમ ઉપર ફૂટબોલર ઉપર જે હુમલો થયો હતો એક જગ્યાએ, બહુ જૂના સમયમાં, મને એક્ઝેક્ટ વર્ષ યાદ નથી, તો એ હુમલો થયો ને ત્યારે આતંકવાદી હુમલામાં પછી થોડા સમય પછી આખા વિશ્વમાંથી શોધીને આ લોકોએ એ આતંકવાદીને ખતમ કરે છે. અને ઇઝરાયલમાં હાલમાં 2 વર્ષમાં 4 વાર ચૂંટણી થઈ છે, એટલે થોડી ઇન્સ્ટેબિલિટી છે. નેતરના પ્રધાનમંત્રી હતા નેતન્યાહુ. હવે જોઈએ છે કોણ પ્રધાનમંત્રી બને છે. કયા રાજ્યે ભારતની પ્રથમ ER&D એન્જિનિયરિંગ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ નીતિ શરૂ કરી છે? તો એ છે કર્ણાટક. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન એટલે કે 10 કરોડ ફોલોઅર્સ મેળવનાર વિશ્વના પ્રથમ ક્રિકેટર કોણ બન્યા છે? તો એ છે નન અધર દેન વિરાટ કોહલી. ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ આવાસ અને શહેરી બાબત મંત્રાલય આપ્યું છે. તો એમાં 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં પ્રથમ ક્રમે કયું શહેર છે? સરકારી ઇન્ડેક્સ હોય ને મિત્રો, નીતિ આયોગ છે કે પછી એજ્યુકેશન શિક્ષણ મંત્રાલય છે, આ છે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, એના કોઈ પણ રેન્ક, અને ખાસ કરીને GPSCમાં તો આ બધાના ક્રમો પૂછાય જ છે. અને એમાં જો ગુજરાતના રાજ્યો ટોપ 10માં હોય ને શહેરો, તો આપણે ખાસ યાદ રાખવાનું જ રહેશે. તો આ બંને પ્રશ્નો, આ અને આના પછી મ્યુનિસિપલ કોર્પોરેશન માટેનું ઇન્ડેક્સ છે, એ પણ તમારો મહત્વનો થઈ છે. તો આમાં છે 10 લાખથી વધુવાળા વસ્તીના શહેરોમાં છે પ્રથમ ક્રમે બેંગ્લોર, બીજા ક્રમે છે પુણે મહારાષ્ટ્રનું, ત્રીજા ક્રમે છે અમદાવાદ, પાંચમા ક્રમે છે સુરત, અને આઠમા ક્રમે છે વડોદરા. ફરીવાર નોંધ કરી લેશો, આરામથી નોંધ કરી લેશો. પહેલા ક્રમે બેંગ્લોર, બીજા ક્રમે પુણે, ત્રીજા ક્રમે છે આપણું અમદાવાદ, પાંચમા ક્રમે સુરત, અને આઠમા ક્રમે વડોદરા. ત્યારબાદ છે 10 લાખથી ઓછી વસ્તીવાળામાં પહેલો ક્રમ છે સિમલાનો, અને તે જ લિસ્ટમાં 7મા ક્રમે ગાંધીનગર છે. બરાબર, એટલે આ લિસ્ટમાં અલગ અલગ 10 લાખવાળામાં, 10 લાખથી વધુ વસ્તીમાં અમદાવાદ, સુરત અને વડોદરા ત્રીજા, પાંચમા અને આઠમા ક્રમે અનુક્રમે, અને 10 લાખથી ઓછી વસ્તી ધરાવનાર શહેરોમાં 7મા ક્રમે છે ગાંધીનગર. ત્યારબાદ છે મ્યુનિસિપલ પરફોર્મન્સ ઇન્ડેક્સ, એ પણ શહેરી અને આવાસ બાબતોના મંત્રાલય દ્વારા જ આપવામાં આવ્યું છે. તેમાં 10 લાખથી વધુ શહેરોની વસ્તીમાં પ્રથમ ક્રમે છે ઇન્દોર, બીજા ક્રમે છે સુરત, અને ત્રીજા ક્રમે છે ભોપાલ. પ્રથમ છે ઇન્દોર, બીજું છે સુરત, ત્રીજું છે ભોપાલ. હજી 2 શહેરો, અમદાવાદ 6ઠા ક્રમે અને વડોદરા 10મા ક્રમે. ત્યારબાદ 10 લાખથી ઓછી વસ્તીમાં ન્યૂ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન. હવે દિલ્હીની વસ્તી તો 2 કરોડ કે એમ કંઈક છે, તો તમને લાગે 10 લાખથી ઓછી વસ્તી, પણ દિલ્હીના અલગ અલગ 3 કે 4 પાર્ટ પાડવામાં આવે છે, પછી એની ગણતરીમાં લેવાય છે. એટલે 10 લાખથી ઓછી વસ્તીમાં છે ન્યૂ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન, બીજા ક્રમે છે તિરુપતિ, જે આપણે તિરુપતિ બાલાજી મંદિર આંધ્રપ્રદેશમાં જે છે એ શહેર, અને ત્રીજા ક્રમે છે ગાંધીનગર. તો અહીંયા પણ આપણા ગુજરાતના શહેરોના ટોપ 10માં લગભગનો સમાવેશ થઈ ગયો મોટા શહેરોનો. ત્યારબાદ છે ભારત સરકાર અમેરિકાને લાલ ચોખાની પ્રથમ ખેપ મોકલી છે, તો એ ચોખા કયા રાજ્યમાં ઉગવામાં આવે છે? તો એ છે અસમ. બરાબર, આ લાલ ચોખાને બાઓધાન પણ કહે છે અસમમાં, અને બ્રહ્મપુત્ર વેલી. બરાબર, ભારતની એકમાત્ર પુરુષવાચક નદી કઈ? તો કે બ્રહ્મપુત્ર, તો એની ખીણમાં ઉગવામાં આવે છે. ત્યારબાદ છે વીમા સેવામાં ફરિયાદને તરત સમાધાન માટે કેન્દ્ર સરકારે કયા નિયમમાં સંશોધનો સૂચિત કર્યા છે? તો એ છે વીમા લોકપાલ નિયમ 2017. વીમા એજન્સીને પણ આ ફરિયાદ અંતર્ગત હવે લેવામાં આવી છે.
ઇન્સ્યોરન્સ ઓમ્બર્સમેન્ટ છે, જેમ બેંક માટે આરબીઆઈમાં ફરિયાદ થાય એવી રીતે ઇન્સ્યોરન્સમાં પણ જો તમને કંઈ તકલીફ હોય ને તો એના માટે આપણે હવે સીધી જ આના માટે ફરિયાદ નોંધાવી શકીએ. મિત્રો ઘણું બધું હોય છે સરકારનું કે જે લોકોને માહિતીના અભાવે તેઓ ખબર નથી હોતી ક્યાં જવું, શું કરવું, માટે તેમને ન્યાય ઘણીવાર મળી શકતો નથી. ઇન્ડિયન સુપર લીગ 2021માં કઈ ફૂટબોલની ટીમ વિજેતા બની છે? તો છે મુંબઈ સિટી એફસી. એફસી બોલે તો ફૂટબોલ ક્લબ. રાષ્ટ્રીય સુરક્ષા દિન 4 માર્ચના રોજ, બરાબર, તેની થીમ છે સડક સુરક્ષા. રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ 4 થી 10 માર્ચ ઉજવવામાં આવે છે. નેશનલ સેફ્ટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની રચના મિત્રો 4 માર્ચ 1966માં થઈ હતી. એનએસસી, નેશનલ સેફ્ટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા માટે આ દિવસ 4 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ મુજબ વિશ્વમાં ઉત્પાદિત ભોજનના કેટલા ટકા ભોજન બરબાદ થાય છે? તો જો 17% જેટલું ભોજન ઉત્પાદન થાય છે એનું 17% ભોજન બરબાદ થઈ જાય છે. તમને જાણી નવાઈ લાગશે, સૌથી વધુ ભોજન 61% ભોજનનો બગાડ ઘરમાં થાય છે અને 26% બગાડ હોટલ અને ફૂડ સર્વિસીસમાં થાય છે. ત્યારબાદ છે ફ્રીડમ હાઉસ છે અમેરિકાનું ફ્રીડમ હાઉસે ભારતના સ્ટેટસને ફરીથી પાર્ટલી ફ્રી કર્યું છે. તો ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ કેટલામો છે? 88મો. ત્યારબાદ છે સેનાએ સ્પેશિયલ ફોર્સ ટ્રેનિંગ સ્કૂલમાં કયા દેશના દળોને વિશેષ ટ્રેનિંગ આપશે? તો છે તુર્કમેનિસ્તાન. સેન્ટ્રલ એશિયન કન્ટ્રી છે તુર્કમેનિસ્તાન. રાજધાની છે અઝગાબાદ. ત્યારબાદ છે અડાણી પોર્ટે ગંગાવરમ પોર્ટમાં 31.5% ભાગીદારી ખરીદી છે. તો એ કયા રાજ્યમાં આવે છે? તો એ છે આંધ્રપ્રદેશ. અન્ય પોર્ટ આંધ્રપ્રદેશમાં આવેલ છે મછલીપટ્ટનમ, ગંગાવરમ, કાકીનાડા તેમજ કૃષ્ણાપટ્ટનમ અને વિશાખાપટ્ટનમ. આ બધા પોર્ટ પણ આંધ્રપ્રદેશમાં આવે છે. ત્યારબાદ છે ગ્રાન્ટ થોર્ટનની મહિલા 2021 રિપોર્ટ વુમન ઇન બિઝનેસ રિપોર્ટમાં ભારતમાં ઉચ્ચ પદ પર કામ કરનાર મહિલાઓમાં વિશ્વમાં કેટલા ક્રમે છે? તો એ છે ભારત 3જા ક્રમે. 39% મહિલાઓ જે સીઈઓ અને સીઓઓ ઊંચા પદ હોય છે ને એમાં 39% મહિલાઓ કામ કરે છે અને વિશ્વની એવરેજ છે 31%. એટલે આપણે ભારત આ બાબતમાં આગળ છે, જે સારી વાત કહેવાય. હાલમાં સિમલીપાલ નેશનલ પાર્કમાં આગ લાગી, કયા રાજ્યમાં છે? તો એ છે ઓડિશા. સિમલીપાલ, ભીતરકનિકા. ત્યારબાદ નેશનલ પાર્ક છે સિમલીપાલ અને ભીતરકનિકા ટાઈગર રિઝર્વ, એ ઓડિશામાં આવેલ છે. ત્યારબાદ છે ઈપીએફઓ એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને 2020-21 માટે વ્યાજ દર કેટલો રાખ્યો છે? તો એ 8.5%. ત્યારબાદ છે જન ઔષધિ દિન 7 માર્ચે પ્રધાનમંત્રીએ NEIG નેગ્રીહામ્સ GRIHMS શિલોંગમાં દેશને કેટલામું જન ઔષધિ કેન્દ્ર સમર્પિત કર્યું? તો એ છે 75મું. બરાબર. 1 થી 7 માર્ચ જન ઔષધિ સપ્તાહ ઉજવાય છે. એની થીમ છે સેવા ભી રોજગાર ભી. બરાબર. જન ઔષધિ દિવસ 7 માર્ચના રોજ ઉજવાય છે. મોદી સાહેબ હાજર રહ્યા તો આપણે થોડું ધ્યાનમાં રાખવું જોઈએ. ભારતની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમ માટે કોની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સભ્ય સમિતિ બનાવવામાં આવી છે? તો એના અધ્યક્ષ બને છે ખુદ પ્રધાનમંત્રી મોદી. આઝાદીનો અમૃત મહોત્સવ બરાબર 2022માં છે, 75 વર્ષ પૂર્ણ થશે. 12મી માર્ચ 2021થી દાંડી યાત્રાના દિવસે 75 વર્ષ માટેના જે ઉજવણીની શરૂઆત પ્રધાનમંત્રીએ ગાંધી આશ્રમ અમદાવાદથી કરાવી છે. 12 માર્ચ 2021થી 15 ઓગસ્ટ 2022 એમ 75 અઠવાડિયા સુધી આ ઉજવણી ચાલુ રહેશે. ત્યારબાદ છે શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે દિલ્હીમાં વર્લ્ડ બુક ફેરના કેટલામાં સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું? તો એ છે 29મું. એની થીમ છે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020. ત્યારબાદ છે રાષ્ટ્રપતિએ કયા રાજ્યમાં અખિલ ભારતીય રાજ્ય ન્યાયિક એકેડમીના નિર્દેશક સંમેલનનું ઉદ્ઘાટન કર્યું? તો એ છે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશમાં કાન્હા, પન્ના, પેંચ, બાંધવગઢ નેશનલ પાર્ક આવેલા છે. ભોપાલ રાજધાની છે. ભોપાલમાં આવેલ મેટ્રોનું નામ છે ભોજ મેટ્રો. બરાબર. પરમાનવસના રાજા ભોજ થઈ ગયા એ ભોજ મેટ્રો. ભારતે કયા દેશ સાથે રક્ષા ઉપકરણોની પૂર્તિ માટે MOU કર્યા છે?
એટલે ભારત છે હવે રક્ષા સાધનોની નિકાસ પણ કરશે. તો એના માટે ફિલિપિન્સ સાથે આપણે કરાર કર્યા છે. ફિલિપિન્સની રાજધાની છે મનીલા. મનીલામાં એડીબી એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંકનું હેડક્વાર્ટર આવેલું છે. કરન્સી છે ફિલિપિની પેસો. ત્યાંના રાષ્ટ્રપતિ છે રોડ્રિગો દુતર્તે. તમારા કોઈ સજેશન હોય મિત્રો તો નીચે કમેન્ટમાં જણાવજો. તમે આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને જો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો બીજાઓને શેર પણ કરજો. શક્ય હશે તો હવે આપણે આ કન્ટેન્ટ પૂરો થશે પછી ક્વિઝનું પણ આયોજન કરશું. તો અહીં આપણે માર્ચના પ્રથમ અઠવાડિયાના કરંટ અફેર પૂરા કરીએ છીએ. જય હિન્દ, ધન્યવાદ.